चारों तरफ गिरदी गिरदी। जय बाबा सीताराम बगदा। मोटी संख्या में बधा भक्तो थाक्या पाक्या अहीं आराम करे छे। वाव हे गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। केम छो बधा? मारी पाछळ तमे आ बधी भेड़ जोई रह्या छो અને મારે હાથમાં છે ભેળ। આજે છે ગુરુ પૂનમ, આજે નથી એટલે ટેકનિકલી ગણીએ તો હમણાં કલાક પછી છે, કારણ કે અત્યારે વાગ્યા છે 11 અને 12 વાગ્યા પછી ગુરુ પૂનમ છે। એટલે અમે જઈ રહ્યા છીએ બાપાના ધામમાં, બગદાણા ધામ। અને રસ્તામાં ઠેર ઠેર જગ્યાએ બધા સેવા માટે કોઈ દાબેલી વેચે છે, કોઈ ભેળ વેચે છે, તો કોઈ સમોસા, તો કોઈ ભજીયા, તો કોઈ શરબત પાણી, અલગ અલગ સેવા પોતાની કેપેસિટી પ્રમાણે બધા સેવા કરી રહ્યા છે અને અમે એ સેવાનો લાભ લઈ રહ્યા છીએ। અને વચ્ચે ભીડ એટલી બધી છે ને ગાઈસ, માંડ માંડ ગાડી હાલે છે। જો ગાઈસ અહીંયા બધે અલગ અલગ ડિફરન્ટ ભજીયાના સ્ટોલ લાગેલા છે, સેવા કરે છે બધા ભજીયા ખાય। ચાલો ગાડી પછી આ ભેળનો સ્ટોલ છે। ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, હવે આગળ વધીએ અને રસ્તામાં બહુ ટ્રાફિક છે, જોઈએ હવે આગળ ક્યારે પહોંચીએ। જો ગાઈસ મારી પાછળ જુઓ લાઈન કેટલી છે, ચારો તરફ गिरदी गिरदी। भावनगरથી તળાજા પહોંચતા આપણને ખાલી 45 થી 50 મિનિટ જેવું થયું અને તળાજાથી હજી અહીંયા પહોંચ્યા ને તો કલાક વહી ગઈ। હજી ક્યારે પહોંચી એનું નક્કી નથી, બીજી કલાક વહી જાય, લગભગ 2 કલાક જેવું થઈ જશે। જો દૂર દૂર સુધી બતાવી જાઓ ક્યાં સુધી गिरदी જો કે ડ્રોન ઉડાડ્યું છે ભીડને કવર કરવા માટે, કેટલું ટ્રાફિક છે ઉપરથી જોવા માટે। એવું લાગે છે કે 1 વર્ષનો જે પેટ્રોલનો ધુમાડો છે ને એ હારે મેં અત્યારે 1 કલાકમાં ખાઈ લીધો અને શરીરના જે ફિલ્ટર બધા કામ કરતા બંધ થઈ ગયા છે અને આસપાસ એકલો ધુમાડો અને પેટ્રોલની સ્મેલ આવે છે। ભજીયાની પાર્ટી ચાલે છે, આટલા છે સોરી। चलो गाइस तो गाठिया ની પરસેદી લઈ લઈએ આપણે। કલાક પહેલા તળાજા હતા, હજી અહીંયા જ છે રસ્તામાં, હજી બગદાણા પહોંચ્યા જ નથી। એટલે મને એમ લાગે કે આ ધુવાડાનું સેટલમેન્ટ કરવા આપણે બેને 1 મહિનો સ્વિટરલેન્ડ જવું પડશે। કેમ લાગે તને? પૈસા નથી તો આપણે માણનાથના ડુંગરામાં વહી જઈએ ને આ 2 મહિના રહેવું પડશે। જો અહીંયા જો મોટો જમણવાર હાલતો હોય ને એવી રીતે બધા સેવામાં જોડાયા છે અને બધા સેવાનો લાભ પણ લઈ રહ્યા છે। જ્યાં જો ના નકરી ગળદીશ તમને બતાવી છે, કારણ કે મને ઈ જ બતાવી છે જે તમને બતાવી છે। આ ગળદી પૂરું થવાનું નામ જ ન લેતી અને જ્યાં ઓક્સિજનનો કાંઈ નામો નિશાન જ નથી, બધે કાર્બન ડાયોક્સાઇડ બતાવી। એસટી તમને દેખાય? એસટી મને નથી દેખાતી। દૂર દૂર સુધી મંજિલનું ઠેકાણું જ નથી। हाँ और सबका फ्यूचर धुमाड़े में है। जैसा कि आप देख सकते हैं
क्योंकि आप देख रहे हो क्योंकि मेरे से तो देखा नहीं जा रहा, इतना सारा ट्रैफिक है, कैसे पार करूं? क्योंकि अभी 8 किलोमीटर और हमें चलना है ऐसे ही, पहले गियर में डाल के चल। मेरे से पहले मेरी गाड़ी का फ्यूल ख़त्म हो जाएगा। તો અત્યારે ગુલ્ફીનો પ્રસાદ લઈશું, કારણ કે અત્યારે ધોવાડો બહુ ખાઈ લીધો, હવે થોડીક ગુલ્ફી ખાઈશું. જય બાબા સીતારામ, બગદાણાવાળા ધામ. ગરમ છે એનો પ્રસાદ છે, અને આ બધો કચરો આને કહેવાય ઝીરો સિવિક સેન્સ. So right time we are reaching at parking and I can see Bagdana Bapa's temple. What man? અત્યારે 1 વાગ્યો છે, 1 વાગે રાઈટ ટાઈમ આપણે બાપાના ધામમાં પહોંચ્યા છીએ. બાપાના મંદિરે આવતા બહાર નીકળવાનું એ બહાર ધીમે ધીમે નીકળતા. ટ્રાફિક જામ થઈ જાય છે. આપ વ્યવસ્થામાં સહકાર આપો એ વિનંતી આપજો અમને. ભીડી ચારો તરફ ભીડી. જોરદાર ડેકોરેશન કર્યું છે, તમને દેખાડું હમણાં. દેખો સવારે 7 વાગ્યા 8:30 થી 9:30 વાગ્યા સુધી ગુરુ પૂજન ચાલશે. અને ગુજરાતના ખૂણેથી માણસો અહીંયા આવ્યા છે. હું તો કહું ભારતના ખૂણેથી માણસો અહીંયા આવ્યા છે, કારણ કે ગીરદી જેટલી છે ને એના ઉપરથી ખબર પડે કે કેટલા બાપાના કેટલી સંખ્યામાં ભક્તો છે. આજે એને હિસાબે કરી રહ્યા છે. બીજા પાકીટનો મોબાઈલનો દરેકે ખાસ ધ્યાન રાખવાનો. હવે આટલી ગીરદીમાં ધીમે ધીમે આપણે બધી જગ્યાએ દર્શન કરી લઈએ ફટાફટ, એટલે નવરા થઈએ પછી. મોટી સંખ્યામાં બધા ભક્તો થાક્યા પાક્યા અહીંયા આરામ કરે છે, મસ્ત આરામ કરશે અને પછી દર્શન કરીને જતા રહેશે. જો બધા અહીંયા આરામ કરે છે અને અમુક અહીંયા બેઠા છે. વાગ્યો છે અત્યારે 1:30 અને સંખ્યામાં વધારો થતો જાય છે. હજી જેમ જેમ સવાર પડતી જશે એમ હજી વધારે ભીડ થતી જશે. Wow.
મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે આગળ વધીએ. પ્રસાદ લઈ લેશું ધીમે ધીમે જાય. આ છે આપણે બાપાનું રસોડું, જ્યાં ડેઈલી લગભગ લાખો માણસો જમતું છે. બાપાના પ્રસાદ લેવામાં જે મનને તૃપ્તિ મળે એવો એકેય ભોજનમાં ન મળે. મેટા ક્લાસ બાપાનો પ્રસાદ લઈ લીધો છે ને પેટ ભરીને જમ્યો છું. હવે આપણે જઈશું ઘર બાજુ. લોકો આરામ કરે છે કારણ કે ભીડ બહુ છે. કેટલા વહેલા આવી ગયા હોય એ નક્કી ન હોય. આપણે અહીંયા થોડું ઠંડુ પાણી પી લઈએ. ચલો ગાઈસ, તો હવે વાગી ગયા છે 2 ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને થાકી ગયા છીએ. અડધી રાત થઈ ગઈ. આપણે બાબાના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી. ચલો ગાઈસ, ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. એકવાર ફરી તમને બધાને બાપા સીતારામ મળીએ. અને હા ગાઈસ, આટલા વર્ષોમાં હું લગભગ પહેલી વાર મોટી પૂનમમાં બાપાના ધામમાં આવ્યો છું. આડા દિવસે આવ્યો છું ઘણી વાર, પણ આપણે મોટી પૂનમમાં પહેલી વાર આવ્યો. ચલો બાય.